કેશોદમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું. કેશોદના શરદરચોક ખાતે રાહત દરે 21,000 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું, જેનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો. ખૂબ જ મોંઘવારી અને ઓછી આવકને લઈને ઘણા કુટુંબ પોતાના બાળકને ભણાવવા મુશ્કેલી અનુભવતા હોય છે. આવા મોંઘવારીના સમયમાં હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા ખૂબ જ રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવેલું હતું. કેશોદના શરદ ચોકમાં આવેલ પુરુષોત્તમ લાલજી હવેલી પાસે હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત હિન્દુ યુવા સંગઠન કેશોદના હોદ્દેદાર રજનીભાઈ બામરોટિયા, ભારત વિકાસ પરિષદની ટીમ, ગૌરક્ષક જયદીપસિંહ, ભાજપ શહેર પ્રમુખ હિતેશ ભોરણિયા, કોર્પોરેટર વિવેક કોટડિયા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને રજનીભાઈ દ્વારા ચોપડાનું વિતરણ કરાવવામાં આવેલું હતું. હિન્દુ યુવા સંગઠનના વિશાલ સોલંકી દ્વારા જણાવવામાં આવેલ કે કુલ 21,000 ચોપડાનું વિતરણ કરવામાં આવશે, જેમાં 10નું બંચ ₹150માં સાવ નજીવી કિંમતે વિતરણ કરવામાં આવેલ હતું. હિન્દુ યુવા સંગઠન દ્વારા રાહતદરે ચોપડાના વિતરણમાં મોટી સંખ્યામાં સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓની મોટી લાઈન જોવા મળેલી હતી. રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ. વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ. આજ રોજ હિન્દુ યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરી રહ્યા છે. આ ચોપડા વિતરણમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ચોપડા લેવા માટે આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને ચોપડા રાહત દરે અત્યારે મોંઘવારીના કારણે સંગઠન દ્વારા એવું એક નક્કી કરવામાં આવ્યું કે મોંઘવારીના હિસાબે લોકો ભણતરમાં અને એજ્યુકેશનમાં આગળ વધે એ માટે વધારેમાં વધારે લોકો લાભ લે એ માટે આ વખતે કેશોદમાં પહેલીવાર 21,000 ચોપડાનું વિતરણ કરવા હિન્દુ યુવા સંગઠન જઈ રહ્યું છે. તો તમામ દાતાશ્રીઓના સહયોગથી આ વિતરણ કરી રહ્યા છે. તો દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માન્ય છે. જય શ્રી રામ.